નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ તરફથી આજના આપના વિડીયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લા બે લેક્ચરથી પાર્ટ 1 અને પાર્ટ 2 યુનિટ નંબર 2 જે છે એ આપણે સ્ટડી કરી રહ્યા છીએ. યુનિટ નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, આ યુનિટ જે છે એની અંદર વોલ્ટ ડિઝની જે છે એ પોતાની સક્સેસ કઈ રીતના પોતે સક્સેસ થયો, પોતે શૂન્યમાંથી કઈ રીતના સર્જન એને કરેલું છે એનું ડિસ્કશન આપણે થોડું ઘણું કરેલું હતું અને થોડું ઘણું આપણે ચેપ્ટરનું ટ્રાન્સલેશન જે છે એ પણ આપણે જોયેલું હતું. હવે આપણે થોડુંક આગળ આપણે વધારે ટ્રાન્સલેશન જે છે એ આપણે જોઈ લઈએ કે આગળ જે છે આ યુનિટમાં વધારે શું કહેવા માંગે છે. એને ઘણી બધી સિરીઝો બનાવી હતી, સિરીઝો ફ્લોપ થઈ હતી, છેલ્લે એની લાઈફમાં મિકી આવ્યો હતો અને મિકીએ એનું જીવન જે છે એ બદલી નાખેલું હતું. એવી કંઈક માહિતી જે છે આપણે મેળવેલી હતી. તો હવે આજે આપણે આગળ ટ્રાન્સલેશન થોડું ઘણું જોઈએ શું કહે છે. જે વિદ્યાર્થીઓને ટ્રાન્સલેશન આગળનું જોવાનું બાકી છે, આગળના 2 પાર્ટ જોવાના બાકી છે, એ જોઈ લેશે તો જ એને આગળના લેક્ચર જે છે એ સમજાશે. અધરવાઇઝ લેક્ચર સમજાશે નહીં. તો દરેકે દરેક લેક્ચર વ્યવસ્થિત જોઈ લેવા. જો એકાદો લેક્ચર ક્યાંક મિસ થઈ ગયો હોય તો ફરીથી જોઈ લેવો, જેથી કરીને દરેકે દરેક લેક્ચરમાં આગળ જે કનેક્ટિવિટી છે, આગળના લેક્ચરની કનેક્ટિવિટી એ તૂટે નહીં, એ હેતુથી દરેક લેક્ચર ખાસ જોવા. તો ચાલો આજે જોઈ લઈએ શું કહે છે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ જે છે ઇન્વોલ્વડ સામેલ કરતો હતો હિમસેલ્ફ પોતાની જાતને ઇન એવરીથિંગ, દરેકે દરેક વસ્તુમાં તે સામેલ કરતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક કોન્ફરન્સ દરમિયાન, એનો જે ડિઝની ટીવી શો હતો એનો કોન્ફરન્સ જે છે એની કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ક્લબ ટીવી શો જે છે ધ સ્ટોરીમેન, એનો વાર્તાકાર જે છે પોઇન્ટર ઇન હિઝ હેન્ડ, તે શું કરતો હતો કે તેના હાથમાં લાકડી લઈને શું બતાવતો હતો, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ રાઇડ બાયસિકલ. એ એક વસ્તુ સમજાવવા માંગતો હતો કે કઈ રીતના સાયકલ ચલાવી. ઇટ મીન્સ કે તમારા જીવનને તમારે કઈ રીતના આગળ દોરવવું એ વિશે જે છે એ વાર્તાકાર સમજાવતો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, અને હવે તમારે તમારી સાયકલ ઉપર જાતે સવાર થવાનું છે. એવી લાઈન જે છે એ વાર્તા કહેતો હતો એ દરમિયાન તે બોલ્યો. એક વાર્તાકાર જે છે, એક સ્ટોરી કોન્ફરન્સ જે છે એની અંદર એ આવું વાર્તાકાર જે છે એ બોલ્યો. તો હવે શું કહે છે, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે તેને બોલતા અટકાવ્યો. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. શું કહે છે, તમે તમારી સાયકલને બદલે શું કહે છે કે કોઈકની સાયકલ એમ કહો. તમે તમારી સાયકલ છે ને એમ નહીં, તમે કોઈકની સાયકલ જે છે એમ કહો. બરાબર. શું કે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, તમે તમારી સાયકલનું નહીં, તમે કોકની સાયકલ બદલો છો એમ જો. હી સેડ, એને કહ્યું. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓન હિઝ ઓન. યાદ રાખો કે દરેકે દરેક બાળક એટલું નસીબદાર હોતું નથી કે જેની પાસે પોતાની સાયકલ હોય. શું કે છે કે તમારે તમારી ઓલો જે વાર્તાકાર હતો ને એમ કહેતો તમારે તમારી સાયકલ પોતે જાતે બનાવવાની છે એમ. તો એમ કે છે કે હંમેશા એવું હોતું નથી કે આપણે આપણી સાયકલ આપણી જાતે જ બનાવી શકીએ. દરેકે દરેક પાસે એવી કેપેસિટી હોતી નથી કે પોતાની સાયકલ પોતાની જાતે જ બનાવે. તો એ વાર્તાકારને બોલતા અટકાયો. તમે એમ ના કહો તમારી સાયકલ જાતે દોરો, પણ એમ કહો કે કોકે જો સાયકલ આપી છે મને તો એ પણ હું દોરવી શકું એમ છું. ઇટ મીન્સ કે જો કોકે મને થોડી ઘણી પણ મદદરૂપ મારામાં થયેલા છે તો હું પણ શું થઈ શકું, તો કે હું સક્સેસ થઈ શકું. જો મને કોઈક આંગળી ચીંધે તો હું પણ સક્સેસ થઈ શકું. એટલે વોલ્ટ પોતે કંઈક આવો હતો, કારણ કે એના કાકા જે છે એનો બહુ મોટામાં મોટો ફાળો એના જીવનમાં હતો એટલા માટે. એટલે એમ કે તમે તમારી સાયકલ ના કહો, કોકે જો આપેલી સાયકલ હોય તો એ પણ દોરી શકીએ છીએ. શું કે છે, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડની જે વાર્તા છે, પરહેપ્સ કદાચ બેટર દેન એનીથિંગ એલ્સ, એ બધાય કરતાં કંઈક અલગ આપતી હતી. ઇલિસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન, જે શું વર્ણવતી હતી, ઇલિસ્ટ્રેટ એટલે વર્ણન કરો. વોલ્ટ્સ વિઝન, વોલ્ટના વિઝન, એના વિવેક વિચાર, એની સ્ટબન ડિટર્મિનેશન, સ્ટબન એટલે જિદ્દી,
ડિટર્મિનેશન શોધખોળો, એની જિદ્દી શોધખોળો, જિદ્દી સંશોધન, જે જો એવા પ્રકારના સંશોધનો એ કરતા હતા. ટુ રિયલાઇઝ આઈડિયા હી બિલીવડ ઇન, અને એ જે આઈડિયામાં માનતો હતો એવા આઈડિયા જે છે એ ઓળખ એમાં દેખાતા હતા. 4 years, થોડાક વર્ષોમાં વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ. થોડાક વર્ષોમાં વોલ્ટ જે છે ક્વાઇટલી ખૂબ જ નર્સ્ડ સેવતો હતો ધ ડ્રીમ, સ્વપ્ન, અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એવા એક નવા જ પ્રકારના મનોરંજક પાર્કનું સર્જન કરવાનું તે વિચારતો હતો. ઇટ વુડ બી અ પોટપોરી એટલે ભેગું કરેલું, ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. જે શું હતું તો કે આઈડિયાઝ કંજડ એટલે ભેગા કરેલા, બાય ફર્ટાઇલ ઇમેજિનેશન, તેના ફળદ્રુપ વિચાર, એના જે મગજ જે છે ને ખેતર તરીકે લીધું છે કે એના ભાઈ ખેતરરૂપી ફળદ્રુપ મગજની અંદર જે એના સારા વિચારો હતા, એની કલ્પના શક્તિનું એક ઉદાહરણ એને બનાવેલો એમ્યુઝમેન્ટ પાર્ક જે છે એ હતું. બટ ધ આઈડિયા ઓફ શ્રિંકિંગ $1 million ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ આ એમ્યુઝમેન્ટ પાર્ક જે છે એમાં શ્રિંકિંગ એટલે લાવવું, ડોલર્સ, ઘણા બધા પૈસા જે છે એ ખર્ચ કરવા પડે એમ હતા. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, વોલ્ટ એ જે પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક ધાર્યો હતો, સો પ્રીપ્રોસ્ટરિયસ એટલે મૂર્ખામી ભરેલો હતો, દેટ હી વુડન્ટ મેન્શન ઇટ એની વન, કે જેનો ઉદ્દેશ્ય એને કોઈ પાસે કરેલો નહોતો. કારણ કે શું હતો કે એને જેવા પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક જોતો હતો ને એવા એમ્યુઝમેન્ટ પાર્ક જે છે ને એ કોક જો સામાન્ય વ્યક્તિ જો એ પાર્ક વિશે જો કોઈ વિચારવા બેસે ને તો કોક એને ગાંડો ગણે, ભાઈ ગાંડો છે આ વ્યક્તિ એમ. એટલે એવા પ્રકારનો એને એમ્યુઝમેન્ટ પાર્કનું સર્જન કરેલું હતું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એ ફક્ત શું કરતો, પ્લાનિંગ જ કરતો હતો. કારણ કે કોઈને કહેતો નહોતો, કારણ કે એને ખબર છે જો હું કોઈકને કહીશ ને કે મારે આવું જોઈશે તો મને કોઈક મૂર્ખો ગણશે ને ગાંડો ગણશે, એટલે કોઈને કહેતો નહોતો. ફક્ત એ શું કરતો હતો તો કે ફક્ત એનું પ્લાનિંગ જે છે એ જ કરતો હતો. નેક્સ્ટ, એન્ડ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ વિથ હિઝ ઓન એન્થુસિયાઝમ. અને પછી શું કહે છે કે વોલ્ટની આ જે શું કહે છે, ઇન્ફ્યુઝડ ઓલ ઓફ વિથ હિઝ એન્થુસિયાઝમ, વોલ્ટની આ તુક્કાની પ્રતિમા, બરાબર, તુક્કા એટલે ખૂબ જ અદ્વિતીય સફળતા જે છે, વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને તે શું દેખાડતી હતી તો કે નાટ્યાત્મક રીતે અમારા પ્રોજેક્ટમાં દેખાતી હતી. સમવન આસ્ક્ડ, કોઈક એવું કહેતું હતું, વોલ્ટ હાઉ શુડ બી ડિઝનીલેન્ડ લુક, કે ડિઝનીલેન્ડ કેવો લાગશે વોલ્ટ. ક્વિક કેમ ધ રિપ્લે, અને ફટાફટ તે જવાબ આપતો હતો કે ઇટ શુડ બી લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, એ એવો લાગશે કે આ પૃથ્વી ઉપર એના સિવાય બીજું કોઈ છે જ નહીં, એવો લાગશે. અને પ્રિડિક્ટેબલી શું કહે છે કે ભાઈ આ જે છે એ એના જેવું કોઈ દેખાશે નહીં. અને પ્રિડિક્ટેબલી એટલે પૂર્વધારણા, પૂર્વ કહેવાય હોય એ રીતના. વી હેડ અ ટ્રબલ રાઇઝિંગ મની, પરંતુ અમારે આ પૈસા ઊભા કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ જે છે એ શું કરવાનો હતો, ઓપન, ખુલ્લો મૂકવાનો હતો. ઇન જુલાઈ 1955, જુલાઈ 1955 આ ડિઝનીલેન્ડ જે છે એ શું કરવાનો હતો તો કે ખુલ્લો મૂકવાનો હતો. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને પહેલા જ દિવસે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી, મિલિયન્સ ઓફ પીપલ, ઘણા બધા લોકો જે છે એ શું હતા તો કે ટોળામાં આવ્યા હતા, ટુ સી, જોવા માટે થઈને. મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક, અને ઘણા બધા લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. વોલ્ટની જે કલ્પના શક્તિ હતું, એનું જે ક્રિએશન હતું એ જોવા માટે લાખોની સંખ્યામાં જોવા માટે ઊભા હતા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, શું હતો એ કે એ કિડ હતો વિથ અ ન્યૂ ટોય, જાણે કે એક બાળક એક નવા જ રમકડા સાથે, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, બહુ મોટામાં મોટું અને શાઇનીએસ્ટ ચમકદાર એક રમકડું જે છે એ શું હતું તો કે જાણે કે વોલ્ટ કોઈ પ્રવાસની જેમ ખુશીથી છલકાતો હોય એમ શું હતું તો કે વોલ્ટ યુઝ ટુ વન્ડર, વોલ્ટ હંમેશા ચાલવા માટે આવતું થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એન ટુરિસ્ટ,
જાણે કે કોઈક પ્રવાસી જે છે એ ફરવા નીકળવું હોય એ રીતના ડિઝનીલેન્ડની મુલાકાત જે છે વોલ્ટ વારે ઘડીએ લેવા માટે આવતો હતો. અને જાણે કે નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય ને એ રીતના દુનિયામાં સૌથી મોટું રમકડું એની પાસે જ હોય અને રમકડું લઈ અને બાળક ફરતો હોય એ રીતના વોલ્ટ જે છે એ ડિઝનીલેન્ડમાં ફરવા માટે જતો હતો. આખા ઓલાની અંદર પાર્કમાં જે છે એ ફરતો હતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, ઓવરવેલ્મિંગ એટલે અદ્વિતીય સફળતા ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા. વોલ્ટના જે ક્રેઝી એટલે વોલ્ટના કેવા આઈડિયા, તો કે ભાઈ વોલ્ટ જે છે એના બધા જિદ્દી ભરેલા જે આ વિચારો જે છે ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ અ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ, કે જે શું લઈ આવ્યા હતા તો કે ટ્રિગર્ડ એટલે ખૂબ જ તુક્કાની એટલે બહુ અણધારી સફળતા લઈ આવ્યા હતા ઇન ડિઝનીઝ ફોર્ચ્યુન. ડિઝનીનું જે ભવિષ્ય હતું, ડિઝનીલેન્ડનું ભવિષ્ય, એમાં વોલ્ટના જે આ જિદ્દી ભરેલા જે વિચારો હતા એ અદ્વિતીય સફળતા લઈ આવ્યા હતા. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, પરંતુ આ સફળતાએ વોલ્ટને ક્યારેય બદલો નથી. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે હંમેશા બધા માણસોની જેમ કેવો રહેતો હતો તો કે સાદો જ રહેતો હતો. હી હેટેડ પાર્ટીઝ, એને પાર્ટીઝ ગમતી નહોતી. એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ નાઇટ, એના રાત્રિના વિચારો કેવા હતા, વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કે બર્ગર અને ચીલી અને બર્ગર ખાવું, નાનકડા એવા રેસ્ટોરન્ટમાં બેસી અને ચીલી ને બર્ગર એને ખાવું, બસ એ એના શું હતા તો કે એનો શોખ હતો. His only extravagances was miniature railroad. શું હતું કે તેનું એક્સ્ટ્રાવેન્જસ એટલે અતિ ખર્ચાળ જે હતું મિનિચ્યુર રેલરોડ, જે શું હતું તો કે મિનિચ્યુર રેલરોડ એટલે લોકલ એટલે મતલબ શેરીઓમાં એમાં યુઝ કરી એ રેલવેના પાટા હતા. ધેન રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે જે શું હતા તો કે ઘરની ફરતે આવેલા ક્ષેત્ર, મતલબ ઘરની ફરતે જે છે થોડી ઘણી જગ્યા હોય એમાં એની શું બનાવી તો કે રેલગાડી બનાવી હતી એને, કારણ કે રેલગાડીનો ગાંડો શોખ હતો. અને રેલગાડી એને બનાવી હતી કારણ કે આપણે આગળ જ ડિસ્કસ કર્યું કે એના કાકા જે છે એ શું કરતા તો કે એના માટે એક સિટી ને બે સિટી બે ટુ શોર્ટ જે છે એ સિટીને વગાડતા ને એનો જે છે રેલગાડી એને બહુ ગમતી હતી. ડિઝનીલેન્ડનું મેઇન એટ્રેક્શન પણ શું હતું તો કે રેલગાડી જ હતું. તો એના ઘરની આજુબાજુની જગ્યા હતી ને એમાં પણ એને શું બનાવેલું હતું કે રેલગાડી જ એને બનાવી હતી, બરાબર. એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો જવું હોય ને તો એ રેલગાડીમાં બેસીને જતો. એટલી બધી રેલગાડી જે છે એને ગમતી હતી અને મોંઘામાં મોંઘી રેલગાડી હતી, કારણ કે રેલગાડી જે છે એનો શોખ હતો એટલા માટે. What do you do with your money? A friend once asked him. એક વખત એના મિત્ર એને પૂછ્યું કે તું આ પૈસાનું શું કરીશ? Pointing at the સ્ટુડિયો તરફ એને આંગળી ચીંધીને વોલ્ટ said, I fertile that field with it. હું આ ખેતરને ફળદ્રુપ કરીશ. એટલે સ્ટુડિયો રૂપી ખેતર તરફ આંગળી ચીંધીને એમ કહે છે કે હું આને ફળદ્રુપ કરીશ. એટલે આમાં વધુ ને વધુ હું શું કરીશ તો કે ઉમેરા રાખીશ, નવું સર્જનાત્મક વસ્તુ કર્યા રાખીશ. And it is true that Walt plowed money back into the company almost fast as it came in. અને એ વસ્તુ સાચી હતી કે વોલ્ટ પ્લાઉડ એટલે વાવતો હતો મની પૈસાઓને બેક ઇન્ટુ ધ કંપનીમાં પાછા પૈસા એ વાવી દેતો હતો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ કેમ ઇન, એની પાસે જેટલા જલ્દી પૈસા આવતા હતા એટલા જલ્દી એ કંપનીની અંદર એ પૈસા જે છે એને નાખતો હતો. બિંગ સ્લોવન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, શું કહે છે, શરૂઆતનો જ્યારે ધંધો હતો ત્યારથી જે દેવાવાળા હતા ત્યારથી લઈને સિન્સ ઈ સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, કે જે જ્યારથી એ દેવાવાળો બન્યો ત્યારથી લઈને જ્યાં સુધી એને પોતાનો ધંધો ખોલ્યો ત્યાં સુધી એને નવા વિચાર અને એને શું કહેતો કે નવા વિચારો કરતો જ ગયો, બરાબર. સ્લોવન્ટ એટલે દેવવાળો બનો. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ મિનરલ કાઇન્ડ, અને આ જે છે એને વિકાસ કર્યો ઓફ અ મિનરલ કાઇન્ડ અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. મિનરલ કાઇન્ડ જે છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કે જેના માટે એણે લાખો ડોલર્સનું દાન કર્યું હતું. એમાં એને ઘણા બધા પૈસા આપ્યા હતા. ફોર વિચ ઈ ડોનેટેડ આ લેન્ડ અ સેવરલ મિલિયન્સ ડોલર, કે જેની અંદર તેને લાખો રૂપિયા આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિગ્યુઅસ ઓફ ઓલ, અને આ બધામાંથી સૌથી વધારે મહત્વાકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને ફ્લોરિડાની અંદર સિટી ઓફ ટુમોરો જે છે ફ્લોરિડામાં આવેલું છે, બરાબર. જે છે યુએસની ફ્લોરિડા સિટી છે એની અંદર એને કેટલા રૂપિયા આપ્યા તો કે $100 million જેટલા
પૈસા જે છે એનું પણ એને દાન કરેલું હતું. અને જેની પાસે જેટલા પૈસા આવે એટલે બધા કાં તો કંપનીમાં નાખતો ને કાં તો એ પૈસા જે છે એ દાન કરી દેતો હતો. બરાબર. ટ્રેજિકલી દુઃખદ રીતે ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિની વચમાં વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન, વોલ્ટ જે છે એ સ્ટ્રાઇકન વિથ ઇઝ ફેટલ ઇલનેસ. તે શું થઈ ગયો તો કે ભાઈ વોલ્ટ જે છે એ બધી પ્રવૃત્તિ ચાલતી હતી તો એમાંથી એને એક નાનકડી એવી એક ગંભીર જીવલેણ બીમારી જે છે એ લાગુ પડી. આઈ વોઝ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુએલ બ્લો ઓનલી વન્સ. અને મેં શું કર્યો હતો તો કે એક જ વખત તેની કઠોરતાનો આ ઉલ્લેખ જે છે કરેલો છે. અને શું કીધું હતું કે વોટ એવર આઈ હેવ ગોડ હી ટોલ્ડ મી, તેને મને કહ્યું હતું આઈ ડોન્ટ ગેટ ઇટ. શું કે છે તો કે મને જે કાંઈ પણ થયું છે ને એવું કોઈને પણ થાય નહીં, ભગવાન કોઈને આવું ના કરે એવું એને કરેલું હતું. બરાબર. એવો હતો કે મને જે કાંઈ પણ થયું છે આવું, બરાબર, એ મને બીજા કોઈને થાય નહીં. એટલે એમ કહે છે મને જે આવો રોગ લાગુ પડ્યો છે કોઈને લાગુ ના પડે. બરાબર. એવું એ પોતે એક વખત એને બોલેલું હતું. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ. મેં એની મુલાકાત લીધી હોસ્પિટલમાં બિફોર હી ડેડ. એ મૃત્યુ પામ્યો ને પહેલાં મેં એની મુલાકાત લીધી હતી. ઓલ ધ્રો ડિસેપરેટલી ઇલ, જોકે તે સાવ મરણ પથારી હતો. હી વોઝ ફૂલ ઓફ પ્લાન ઓફ ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ ઇઝ લાઈફ. અને જે એના જીવન હતા, જે એના વિચારો, એના ક્રિએટિવ જે એનું ઇમેજિનેશન હતું ડિઝનીલેન્ડ માટેનું નવું કંઈક કરવાનું, છતાં પણ એનું પ્લાનિંગ જે છે એ ચાલુ જ રાખતો હતો. એનું પ્લાનિંગ જે છે એ કરતો જ હતો. બરાબર. વોલ્ટ જે છે આટલું બધું કરવા છતાં પણ એનું પ્લાનિંગ જે છે એ શું હતું તો કે ચાલુ જ રહેતું હતું. એ પોતે મરણ પથારીએ પડેલો હતો છતાં એ હિંમત હાર્યો નહીં. બરાબર. પછી કે છે આઈ યુઝ ટુ સે, વોલ્ટ યુઝ ટુ સે ધેટ, વોલ્ટ હંમેશા કહેતો હતો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, કે ડિઝનીલેન્ડ જે છે એ શું છે નેવર બી ફિનિશ્ડ, એ ક્યારેય પણ ફિનિશ થશે નહીં. ઇટ નેવર વિલ. અને શું થશે તો કે એ ક્યારેય ખતમ થવા સર્જાયું જ નથી કે. બરાબર. એ બન્યું હતું ત્યારે ક્યારેય પણ એ ખતમ થવા માટે બન્યું જ નહોતું. આઈ લાઇક ટુ થિંક ટુ, એવું હું વિચારું છું દેટ કે ડિઝનીલેન્ડ ઇન્ફ્લુઅન્સીસ, કે ડિઝનીલેન્ડનો પ્રભાવ વિલ નેવર બી ફિનિશ્ડ, એ ક્યારેય પણ અંત આવશે નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન, અને આના સર્જનથી ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, કે ભવિષ્યની જે પેઢીઓ છે વિલ કન્ટિન્યુ, એ ચાલુ રાખશે ટુ સેલિબ્રેટ ધેટ વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ. એ શું કરશે તો કે એ ચાલુ રાખશે તેના સર્જનો. એણે એકવાર વર્ણવ્યું હતું એમ. શું વર્ણવ્યું હતું કે ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ, કે દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર કંઈક એવું જે છે વિચ મેક્સ અસ, કે જે આપણને બનાવે છે પ્લે વિથ ચિલ્ડ્રન, કે જે બાળકના શું કરવા માટે તો કે ચિલ્ડ્રન્સ ટોય, બાળકના રમકડા સાથે, એન્ડ લાફ એટ સિલી, અને નાની નાની બાબતમાં રમૂજ કરવી, એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને શું કહે છે તો કે બાથ ટબમાં નાવું અને સપનાના ગીત ગાવા. એ આગામી પેઢીઓ જે છે એ શું કરશે તો કે વોલ્ટની આ બાબતનું સ્તુતિ જ્ઞાન કરશે. બરાબર. એટલે સ્તુતિ જ્ઞાન એટલે એ વાતને વારે વારે વાગોડિયા કરશે ભવિષ્યની જે પેઢીઓ જે છે એ. બરાબર. અને આ વાત જે છે એ વોલ્ટની જે હંમેશા યાદ રાખશે કે ડિઝનીલેન્ડનો ક્યારેય પણ અંત આવશે ને. ડિઝનીલેન્ડ નેવર બી ફિનિશ્ડ એવર નેવર. બરાબર. ક્યારેય નહીં એનો અંત આવશે નહીં. આવો વોલ્ટ જે છે એનો સ્વપ્નનું ડિઝનીલેન્ડ વોલ્ટે બનાવેલું હતું. અને આ જે છે એની આપણે સ્ટોરીની ચર્ચા કરી. તો આજે આ ચેપ્ટર જે છે એ આપણે પૂરું થાય છે. આજના લેક્ચર માટે આટલું જ. બીજું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.